Namaskar Vidyarthi Mitro, welcome to all in our YouTube channel. So today we are going to learn a lesson from our textbook, unit number 4, A Wonderful Creation. મિત્રો આજે આપણે આપણી ટેક્સ્ટબુકનો એક સૌથી સરસ પાઠ જે માતા વિશે લખાયેલો છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો તમે ફોટો જોઈને સમજી જ ગયા હશો કે આ પાઠમાં આ લેસનમાં કોની વાત કરવામાં આવી છે. તો મિત્રો ભગવાન દ્વારા સર્જન થયેલ માતાની એક મૂર્તિ જે છે એની વિશે આ પાઠમાં આપણે વાત કરવાની છે. અને એ આખું આ જે સર્જન છે, આ જે આખું ક્રિએશન થયું છે એને એક વન્ડરફુલ ક્રિએશન એટલે કે એક અદ્ભુત જે સર્જન છે એવું કહેવામાં આવ્યું છે. શા માટે એવું કહેવામાં આવ્યું છે? માતાનું જ્યારે મૂર્તિ બનાવતા હશે એટલે ભગવાન જ્યારે માતાનું સર્જન કર્યું છે ત્યારે એને કઈ કઈ બાબતો છે એ એમાં ધ્યાન રાખી છે અને એને કેવી રીતે એ માતાનું સર્જન થયું છે ત્યારે શું પરિસ્થિતિઓ હતી એ બધું આપણને આ પાઠમાં આપણે ભણવાના છીએ. મિત્રો આપણી પ્રી ટાસ્ક એક્ટિવિટી છે એમાં કવિશ્રી બોટાદકરે લખેલી જનનીની જોડ સખી એ કવિતા આપણને આપેલી છે. જો તમારી પાસે ટેક્સ્ટબુક અવેલેબલ છે તો તમે એ કવિતા વાંચી શકો છો. મિત્રો આજ સુધીની માતા પર લખાયેલી સૌથી સારામાં સારી અને સૌથી બેસ્ટ કવિતા ગુજરાતી સાહિત્યમાં કોઈ હોય તો એ જનનીની જોડ સખી છે જે એ કવિતા છે. મિત્રો એના દરેક શબ્દો, દરેક શબ્દનો અર્થ, એ દરેક અર્થમાંથી આપણે માતા પ્રત્યેની લાગણી, માતા પ્રત્યેનો પ્રેમ મિત્રો કેવો હોઈ શકે એની કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલું સરસ મજાનું એ કાવ્ય છે કવિશ્રી બોટાદકરે લખેલું છે. તો મિત્રો આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે જો તમારી પાસે ટેક્સ્ટબુક અવેલેબલ છે તો એ પોયમ, એ જે કવિતા છે એ ગુજરાતીમાં જ આપેલી છે અને એને તમે ગુજરાતીમાં વાંચીને માત્ર તમે વાંચી જશો ને મિત્રો તો પણ આપણી સમક્ષ આપણી જે માતા છે એની વાત્સલ્ય મૂર્તિ સમાન એનો જે પ્રેમ છે, લાગણી છે, આપણી પ્રત્યેનો જે એનો પ્રેમ છે એ બધું જ મિત્રો આપણે એક કવિતાના માધ્યમથી સમજી શકીએ એવી સરસ મજાની કવિતા છે. અને મિત્રો ત્યાર પછી આપણું રીડ શરૂ થાય છે જેનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન. સો લેટ્સ સ્ટાર્ટ ધ લેસન. The good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature?" "That's true," said the Lord. "Do you want to know the details?" "What are they?" The angel was curious. તો મિત્રો કન્વર્ઝેશન થઈ રહ્યું છે પાઠની શરૂઆતથી જ તે કે ગુડ લોર્ડ એટલે કે ભગવાનની વાત થઈ છે. મિત્રો અહીંયા ભગવાનની અને એક દેવતા વચ્ચે કન્વર્ઝેશન થાય છે અને ભગવાન છે એ એક કંઈક ક્રિએશન કરી રહ્યા છે, કંઈક સર્જન કરી રહ્યા છે અને ત્યારે એ દેવતા ત્યાં આવી ચડે છે અને એ દેવતા અને ભગવાન વચ્ચેનું જે આખું કન્વર્ઝેશન છે એ મિત્રો અહીંયા આપણને આપેલું છે. આપણને પાઠની શરૂઆતમાં કીધું છે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે, કે એ દિવસે ભગવાન છે એ ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવરટાઈમ. જો મિત્રો અહીંયા આપણને શબ્દ આપ્યો છે ઓવરટાઈમ. ઓવરટાઈમ શબ્દ છે એનાથી આપણે બધા પરિચિત છીએ. ઓવરટાઈમ શબ્દ છે એ આપણે ક્યાંક જોબ કરતા હોય, કોઈક કંપનીમાં કામ કરતા હોઈએ તો જે આપણું રેગ્યુલર ડે રૂટીન જે ડે છે એ તો હોય જ છે આપણું ટાઈમિંગ, પણ એનાથી વધારે આપણે આપણો સમય ત્યાં આપીએ છીએ અને એનું આપણને એક્સ્ટ્રા સેલેરી મળે છે. એને ઓવરટાઈમ કહેવાય છે કંપનીની ભાષામાં, આજની ભાષામાં. પરંતુ એ દિવસે હી વોઝ ઇન ટુ હિઝ 6th day ઓફ ઓવરટાઈમ, કે ભગવાન એ કામ કરી રહ્યા હતા, ખૂબ જ વ્યસ્ત હતા. એ એમનો 6ઠ્ઠો દિવસ હતો મિત્રો. આ જે કામ કરી રહ્યા હતા એમાં 6ઠ્ઠા દિવસનો ઓવરટાઈમ છે એ ભગવાન કરી રહ્યા હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કન્સન્ટ્રેશન એન એન્જલ અપિયર્ડ એન્ડ કમેન્ટેડ. અને મિત્રો જ્યારે ભગવાન છે એ એમનું ફૂલ કન્સન્ટ્રેશન એટલે ખૂબ જ ધ્યાનથી એ જે ક્રિએશન છે એ કરી રહ્યા હતા, એ જે કામ કરી રહ્યા હતા, ત્યારે એક એન્જલ એટલે કે એક દેવતા છે એ ત્યાં આવી ચડે છે. એન્ડ કમેન્ટેડ એટલે એને કહે છે, "યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર." એવી કમેન્ટ કરે છે એ જે દેવતા આવે છે એનો મતલબ શું છે? યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર,
ક્રીચર એટલે મિત્રો થશે પ્રાણી, કે જ્યારે ભગવાન આપણું મનુષ્ય જાતિનું સર્જન કરી રહ્યા હતા ત્યારની આ કન્વર્ઝેશન છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારે એ દેવતા આવીને એને શું કહે છે કે તમે આ પ્રાણી બનાવવા માટે કેમ આટલો બધો ટાઈમ લઈ રહ્યા છો, તમે બહુ વધારે સમય ફાળવી રહ્યા છો આ પ્રાણી બનાવવા માટે. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. એટલે ભગવાન એને સામે શું કહે છે કે હા, એ વાત તારી એકદમ સાચી છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, કે તારે એની વિશે વિસ્તૃત માહિતી જોઈએ છે, જેની ઉપર ભગવાન અત્યારે કામ કરી રહ્યા છે, જેનું સર્જન કરી રહ્યા છે, એની વિશે એને જણાવવાનું કહે છે. એટલે ભગવાનની દેવતાને કહે છે કે તમારે આની વિશે થોડી વિસ્તૃત માહિતી જોઈએ છે. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એટલે એન્જલ જે છે, જે દેવતા છે, એ જાણવા માટે ઉત્સુક થઈ જાય છે. ક્યુરિયસ એટલે ઉત્સુક થવું. આપણે કહીએ ને કે ઘણાની ક્યુરિયોસિટી બહુ વધારે હોય, આપણને વારા ઘડીએ કંઈક ને કંઈક પ્રશ્ન પૂછા રાખતા હોય, એમને જાણવાની ઈચ્છા હોવી ક્યુરિયોસિટી કહેવાય એને, બરાબર. તો વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. એટલે દેવતા કહે છે કે હા, એ ડિટેલ્સ, એ માહિતી શું છે, મને જલ્દી જણાવો. એમની ઉત્સુકતા છે એ મિત્રો વધી જાય છે. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. શી હેઝ અ લેપ that disappears when she stands up. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. The angel shook his head slowly and said, A mighty impossible task. I suppose 6 pairs of hands? No way. એટલે મિત્રો એમની વચ્ચેનું જે કન્વર્ઝેશન છે એ હવે આગળ ચાલે છે. જેવી રીતે પહેલાં જે એન્જલ છે, જે દેવતા છે, એને આ બધી માહિતી જાણવાની ક્યુરિયોસિટી છે, અને મિત્રો એને ક્યુરિયોસિટી શા માટે થાય છે એ પ્રશ્ન છે. હવે ચલો આપણે એ વાંચી તો લીધું કે ભાઈ એ બહુ એને એ ક્યુરિયસ હતા એ જાણવા માટે કે એની માહિતી શું છે. તો મિત્રો ક્યુરિયસ શા માટે હતા? કારણ કે ભગવાને તો આની પહેલાં ઘણા બધા પ્રાણીઓનું સર્જન કર્યું હતું, પરંતુ એમાં ક્યારેય એટલો બધો સમય લાગ્યો ન હતો. પરંતુ આ જે તો ભગવાને કામ કરી રહ્યા હતા જેના સર્જન ઉપર, એમાં 6ઠ્ઠા દિવસનો ઓવર ટાઈમ હતો મિત્રો. એટલે 6 દિવસથી કન્ટિન્યુઅસ કામ કરી રહ્યા હતા આ જે પ્રાણીનું સર્જન કરવામાં. એટલે હવે એ ભગવાન છે એમને એની આ જે સર્જન કરી રહ્યા છે એનો સમય લાગી રહ્યો છે, તો એની માહિતી એટલે કે એની ડિટેલ શું છે, શા માટે આટલી બધી વાર લાગી રહી છે, એ હવે ભગવાન એને જણાવી રહ્યા છે. શું કહે છે? ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. કે હું જે સર્જન કરી રહ્યો છું એના શરીરના દરેક પાર્ટ્સ એટલે કે દરેક અવયવો છે કેવા છે? શુડ બી મૂવેબલ, કે હલનચલન થઈ શકે એવા, અને રિપ્લેસેબલ ટુ, કે રિપ્લેસ કરવું એટલે બદલવું, કે બદલી શકાય તેવા હશે. શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. લેપ એટલે થશે મિત્રો ખોળો. શું કહે છે? શી હેઝ અ લેપ, કે એને એક ખોળો હશે, ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ, અને એ જ્યારે ઊભી થશે ત્યારે એનો ખોળો છે એ પાછો અદૃશ્ય થઈ જશે. અને મિત્રો આપણે ગુજરાતીમાં ઘણી વખત એવું કહેવાયું છે કે માના ખોળામાં જેટલું સુખ છે એટલું બીજે ક્યાંય નથી, અને એ વાત તદ્દન સાચી છે. ક્યારેક એનો અનુભવ કરવો. એટલે શું કહે છે કે શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ, કે એ જ્યારે ઊભી થાય છે ત્યારે એનો ખોળો છે એ પાછો અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. મિત્રો અહીંયા શબ્દ આવ્યો એન્ડો. એન્ડો એટલે કુદરતી શક્તિ પ્રદાન કરવી. એટલે ભગવાન શું કહે છે કે મારે એને એવી કુદરતી શક્તિ પ્રદાન કરવાની છે, અને એ શું છે? વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. અને મિત્રો એ માની મમતા છે કે એ જે એની જે કિસ છે એ શું કરી શકશે? ક્યોર કરવું એટલે એનો ઉપાય કરવો, બરાબર. કંઈક આપણને વાગી ગયું હોય તો આપણે એની કાળજી લેતા હોઈએ, બરાબર, તો એ આપણે એની અવેજી રાખતા હોઈએ છીએ, આપણે એની ક્યોર કરીએ છીએ, ઉપચાર કરીએ છીએ. ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. મિત્રો આ વાક્ય જે છે એ સમજવા જેવું છે કે કદાચ તમારો પગ ભાંગી ગયો હશે
કે તમારું હૃદય છે એ તૂટી ગયું હશે. મિત્રો, હૃદય તૂટી જવું એટલે હૃદયના કટકા થઈ જવા એવું આપણે સમજવાનું નથી, બરાબર. આપણે ખૂબ જ નિરાશ થયા હોય એવી વાત છે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. તો એ મા પાસે એટલી શક્તિ, કુદરતી શક્તિ મારે એને પ્રદાન કરવાની છે કે એ એના ચુંબન વડે એ બધી જ વસ્તુઓ છે એ સરખી કરી શકે છે, એનો ઉપચાર કરી શકે છે. એવી રીતે આપણે મિત્રો અહીંયા સમજવાનું છે. મોરઓવર શી હેઝ ટુ હેવ 6 pairs of hands. અને તેમ છતાં વધારામાં પાછું શી હેઝ ટુ હેવ 6 pairs of hands, કે એને હાથની 6 જોડ હોવી જોઈએ. She must be able to run on any food available and should have 3 pairs of eyes. અને શું કહે છે મિત્રો કે she must be able to run on any food available, કે ઘરમાં જે કંઈ વસ્તુ પડી હોય એ she must be able to run on any food available. એટલે શું કહે છે કે ઘરમાં જે કંઈ પણ વસ્તુ પડી હશે ખોરાકની, જમવા માટેની, એ દરેક વસ્તુમાં એ કામ ચલાવી લેશે. કોઈકને જમાડવાનું હશે તો ઘરમાં જે પડ્યું હશે એનાથી કંઈક ને કંઈક નવું કરીને એ છે એ સામેવાળી વ્યક્તિ છે એને જમાડી દેશે. ટૂંકમાં ભૂખ્યું નહીં રાખે. ઘરમાં જે કાંઈ પણ વસ્તુ પડી હશે એમાંથી એ એની ફૂડ અવેલેબલ, કે કોઈ પણ ખાવાની વસ્તુ હશે એમાં દરેકમાંથી એ કંઈક ને કંઈક નવું બનાવીને દરેકને જમાડી દેશે. એન્ડ શુડ હેવ 3 pairs of eye. અને શું કહે છે મિત્રો કે એને પાછી આંખની પણ કેટલી જોડી હોવી જોઈએ? 3 જોડી આંખ હોવી જોઈએ. ધ એન્જલ shook his head slowly and said. એટલે જે દેવતા જે સાંભળી રહ્યા છે એની ડિટેલ્સ એ શું કહે છે? shook his head. shook એટલે મિત્રો માથું ધૂણાવવું. એટલે એ ધીમે ધીમે માથું ધૂણાવે છે અને ધીમેકથી બોલે છે. અ mighty impossible task. એટલે શું કહે છે કે આ તો ખૂબ જ ઇમ્પોસિબલ એટલે અશક્ય કામ તમે કરી રહ્યા છો. આઈ સપોઝ, એવું હું વિચારી રહ્યો છું. 6 pairs of hands? નો વે. અને એમાંય પછી હાથની 6 જોડી? નો હોઈ શકે. એટલે આજે દેવતા જે સાંભળી રહ્યા છે એ માનવા માટે તૈયાર થતા નથી કે તમે જે કામ કરી રહ્યા છો એ કામ થવું અશક્ય છે, કે એવું તો પોસિબલ જ નથી કે એક જ પ્રાણીમાં આટલી બધી વિશાળતા હોય, એ આટલા બધા દરેક કામ છે એ સારી રીતે કરી શકતા હોય. એટલે દેવતા છે એ હવે વધારે ક્યુરિયસ થઈ જાય છે અને એ શું માની લે છે કે તમે જે કામ કરી રહ્યા છો એ તો કામ મને અશક્ય દેખાઈ રહ્યું છે, એવું તો ન બની શકે. અને એમાંય તમે પાછા એમ કહો છો કે 6 pairs of hand, કે હાથની 6 જોડી હોવી જોઈએ, તો એ તો કેવી રીતે શક્ય છે? નો વે, એવું ના થઈ શકે. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. The Lord looked puzzled. Oh, so you are creating a standard model of a mother, but 3 pairs of eye? What for? The angel got interested. One pair that sees her children through closed doors. Another pair to look at the children and say, I understand and I love you, without uttering a word. And the third pair to see all secret things without opening them. તો હવે મિત્રો એમનું કન્વર્ઝેશન છે એ પાછું આગળ ચાલે છે અને હવે પાછું એ અત્યાર સુધી તો એના જે કામ કરી રહ્યા હતા, જે સર્જન કરી રહ્યા હતા એની વિશે માહિતી આપી ડિટેલમાં. તો હવે તો પાછી એની જે 3 આંખની જોડી ગોઠવવી છે એની વિશે આગળ વધારે માહિતી આપે છે. એટલે ભગવાન શું કહે છે કે નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. એટલે શું કહે છે કે ના, તમે જેમ કહો છો કે 6 જોડી હાથની ના હોઈ શકે, એ મારી માટે કોઈ અઘરી બાબત નથી. એટલે શું ભગવાન એમ કહે છે કે ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી, કે હાથની 6 જોડ ગોઠવવી એ મારી માટે કોઈ અશક્ય વાત નથી, એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. પણ મારી માટે જે પ્રશ્ન છે એ શેનો છે કે આંખની જે 3 જોડી હોવી જોઈએ અને એ મધર પાસે એટલે કે એ માતા પાસે હોવી જ જોઈએ, એ મારે હવે થોડોક મૂંઝવણ છે. ધ લોર્ડ લુક્ડ પઝલ્ડ. પઝલ્ડ એટલે મૂંઝવણ અનુભવી. એટલે હવે ભગવાન છે એ 3ની આંખ જોડી છે એ મારે કઈ રીતે ગોઠવવી એની ઉપર એ થોડાક મૂંઝવાઈ જાય છે. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર.
તો મિત્રો જો અહીંયા ભગવાન જ્યારે વાત કરે છે કે ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, એવું વાક્ય બોલે છે, પછી આ દેવતા જે એન્જલ છે એને ખબર પડે છે કે ભગવાન છે એ માતાનું મોડલ બનાવી રહ્યા છે. ત્યાં સુધી મિત્રો એને ખબર નથી કે એ માતાનું મોડલ બનાવી રહ્યા છે. સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. એટલે દેવતા છે એમ કહે છે કે અચ્છા, તો તમે એક માતાની શ્રેષ્ઠ પ્રતિમા બનાવી રહ્યા છો, એક શ્રેષ્ઠ મૂર્તિ માતાની તમે બનાવી રહ્યા છો. બટ 3 pairs ઓફ આઈ વોટ ફોર? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. તમે માતાની એક પ્રતિમા બનાવી રહ્યા છો, તમે માતાનું એક મોડલ બની રહ્યા છો, એ વાત તો ચાલો સમજ્યા, પણ આ 3 આંખની જોડી, શેના માટે તમે 3 આંખની જોડી બનાવી રહ્યા છો? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એટલે આ દેવતા છે એને થોડોક વધારે રસ પડ્યો. હવે 1 pair that sees her children through closed doors. એટલે હવે ભગવાન જો એ 3 આંખની જોડી શા માટે બનાવી રહ્યા છે એની વિશે હવે એને આગળ માહિતી આપે છે કે ભાઈ હું 3 આંખની જોડી શા માટે બનાવી રહ્યા છો. જો મિત્રો આપણને આમાંથી શોર્ટ નોટ પૂછાય છે, આ યુનિટમાંથી પણ શોર્ટ નોટ પૂછાય છે, અને મિત્રો શોર્ટ નોટનું ટાઇટલ એવું જ હોય છે કે મધર અ વન્ડરફુલ ક્રિએશન. અને ત્યાર પછી બીજી જે શોર્ટ નોટ પૂછાય છે એમાં એની જે વિશેષતાઓ છે આ મોડલની, જે ભગવાન જે મોડલ માતાનું બની રહ્યા છે એની વિશેષતાઓ શું છે એની વિશે પણ આપણને શોર્ટ નોટ પૂછાય છે. એટલે જ્યારે આપણે શોર્ટ નોટ લખીએ છીએ ત્યારે આપણે આ બધી બાબતો છે એનું ધ્યાન રાખવાનું છે કે શું કન્વર્ઝેશન ચાલી રહ્યું હતું, ભગવાનને શું કન્ફ્યુઝન હતું, 3 આંખની જોડી બનાવવાની હતી, 6 જોડી હાથ રાખવાના હતા. તો એ બધું જ્યારે આપણે શોર્ટ નોટ લખતા હોય ત્યારે આપણા માઇન્ડમાં બેકગ્રાઉન્ડમાં પાછું હોવું જોઈએ. આ એવું નથી કે આપણે માત્ર વાર્તા વાંચીને સમજીને પાઠ પૂરો કરી દેવાનો છે, પરંતુ આપણે પાઠ જ્યારે ચલાવતા હોઈએ, પાઠ જ્યારે સમજતા હોઈએ ત્યારે જ તે આપણે એમાંથી આપણે જે પરીક્ષાલક્ષી માહિતી છે, જે પરીક્ષામાં પૂછાનાર પ્રશ્નો છે એની વિશે આપણે ખ્યાલ રાખવાનો છે. એટલે અગેઇન હું તમને ફરી વખત કહું છું કે શોર્ટ નોટ છે એ દરેક પરીક્ષામાં પૂછાય છે અને ફરજિયાત પૂછાય છે, અને મિત્રો એને આપણે અટેન્ડ કરવો પણ ફરજિયાત છે, કારણ કે 3 માર્કમાં પૂછાય છે વિથ ધ પોઈન્ટ્સ. તમને પોઈન્ટ્સ પણ આપેલા હોય છે. એટલે મિત્રો આપણે માત્ર બેકગ્રાઉન્ડમાં આ જે કન્વર્ઝેશન્સો બધા હોય, જેની ડિટેલ્સ નોટ્સ હોય, ઇન્ફોર્મેશન હોય, એ બધું આપણે આપણા માઇન્ડમાં રાખવાનું છે, જેથી કરીને એ પોઈન્ટ્સના આધારે પણ આપણે આપણા વાક્યો બનાવીને શોર્ટ નોટ છે એને લખી શકીએ. તો મિત્રો આપણે આગળ ભણીએ છીએ. હવે ભગવાન એમ કહે છે કે 3 જોડી આંખ જે છે એનો મેઇન પ્રશ્ન છે, અને આ જે દેવતા છે એ સામા પક્ષે પાછા એમ કહે છે કે તો તમે માતાની મૂર્તિ બનાવો છો, ચાલો એ તો સમજ્યા, પણ આ 3 જોડી આંખ છે એ શા માટે, તમે 3 જોડી આંખ શા માટે બનાવો છો? એટલે ભગવાન છે એને હવે જવાબ દે છે કે ભાઈ મારે 3 જોડી આંખ છે એનું શું કરવાનું છે, એ 3 જોડી આંખ છે એમાં શું શું ફંક્શન, એટલે કે એ કયા કયા કાર્યો કરશે. તો 1 pair that sees her children through closed doors. હવે મિત્રો આપણે 3 પેર જે છે એ શા માટે ઉપયોગમાં આપણે અહીંયા લીધી છે, ભગવાને શા માટે એને 3 જોડી આંખ આપી છે, અને 3 જોડી આંખથી એ શું શું કાર્ય કરી શકે છે એ આપણે મિત્રો પ્રશ્નના જવાબમાં પણ પૂછાય છે કે પહેલી પેર હતી આંખની એ શું કામ કરતી હતી, બીજી પેર શું કામ કરતી હતી, ત્રીજી પેર શા માટે હતી. તો આપણે મિત્રો એ પણ યાદ રાખવાનું છે. 1 pair that sees her children through closed doors. કે આંખની એક જોડી છે એ એના બાળકોને બંધ બારણેથી પણ જોઈ શકે, એની માટે મારે એક આંખ આપવાની છે. જો મિત્રો અહીંયા બંધ બારણેથી જોવું એનો મતલબ આપણે પાછા એવો કરી નાખીએ કે ભાઈ બારણા બંધ હોય, બાળકો અંદર હોય અને માતા બહારથી જોઈ શકે, એવો મતલબ થાય છે. પણ મિત્રો આપણે એને થોડુંક ઊંડાણમાં સમજવાનું છે. માત્ર એટલો શેલો એનો મિનિંગ આપણે નથી સમજી લેવાનો, બરાબર. શેલો એટલે છીછરો, કે છીછરો મિનિંગ સમજીને પાછો આપણે આગળ પાઠ શરૂ નથી કરી દેવાનો. બંધ બારણેથી જોઈ શકે એના બાળકોને, એવું શા માટે અહીંયા કીધું છે? તો કે માતા છે એને એના બાળકોની સતત મિત્રો ચિંતા થતી હોય. એ એના બાળકને જો નાનું હોય ત્યારે થોડીક ક્ષણ માટે પણ ન જોઈ શકે, ન ભાળે એને, તો એને તરત એની ચિંતા થયા રાખે. એટલે એક જોડી આંખ છે એ ભગવાન માતાને એટલા માટે આપવા માગે છે કે એ એના બાળકોને બંધ બારણે પણ જોઈ શકે, કે બાળક અંદર રૂમમાં છે અને એ અંદર શું કરતું હશે એની એને ચિંતા થતી હોય, તો આ બારણું બંધ હોય
તેમ છતાં માતા છે એ એની પોતાની આંખથી જોઈ શકે કે ભાઈ મારું બાળક છે એ ખૂબ જ સારી રીતે રમે છે અથવા તો સૂતું છે કે જે કંઈ કરે છે, તો એની જે કોઈ પણ પ્રવૃત્તિ છે એ માતા એના બંધ બારણે પણ જોઈ શકે, એટલા માટે મારે એને એક આંખની જોડી આપવાની છે. ઓકે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. હવે મિત્રો બીજી જોડી જે આંખ છે એ શા માટે આપવાની છે? તો શું કહે છે કે ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, એટલે કે એ બાળક સામે જોવે અને સમજી જાય કે બાળકના મનમાં શું મૂંઝવણ છે. જો મિત્રો માતા અને બાળક પ્રત્યેનો જે પ્રેમ છે એ આપણે એનાથી કોઈ અજાણ નથી. કદાચ એ માતા 30 વર્ષની હોય કે 70 વર્ષની હોય કે 90 વર્ષની હોય, ઉંમર સાથે માતૃત્વને કોઈ સંબંધ નથી. માતૃત્વ જે શક્તિ છે એ જ મિત્રો અપાર છે. તો એ માતા અને બાળક પ્રત્યેનો પ્રેમ છે એ હંમેશા આવો જ હોય છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, એવું નહીં કે આપણે અહીંયા તેવો જો પ્રેમ જોવા મળે, તમે વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ મિત્રો, તો માતા અને બાળકનો જે પ્રેમ છે એ એટલો જ તે ગાઢ હોય છે જેવો આપણે જોતા હોઈએ છીએ. બરાબર. તો હવે બીજી જે આંખની જોડી છે એ શા માટે છે? તો કે માતા જ્યારે એના બાળકની સામે જુએ પણ બાળક મોઢામાંથી એક શબ્દ પણ ન બોલે, તેમ છતાં માતા છે એ બધું સમજી જાય અને એને શું કે હું તને સમજું છું અને હું તને પ્રેમ કરું છું, એવું માત્ર માતા છે એ પોતાની આંખથી બાળકને કાંઈ પણ બોલ્યા વગર કહી દે છે. તો મિત્રો આવી આંખની જોડી પણ ભગવાન છે એ માતાને આપવા માગે છે, જેથી કરીને બાળકને કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ થયું હોય અને ગમે એવી પરિસ્થિતિ આવીને પડી હોય તો પણ એની માતા છે એ હંમેશા એની સાથે હોય છે. એની દરેક પરિસ્થિતિ માતા છે એ સમજી જાય છે અને ગમે એવી કપરી પરિસ્થિતિ હોય મિત્રો તો પણ માતા છે એના બાળકના પ્રેમમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી. એટલે આવી રીતની પરિસ્થિતિઓ પણ એ જોઈ શકે, એટલા એને માટે એને બીજી આંખની જોડી પણ ભગવાન આપવાનું વિચારે છે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી મિત્રો જે આંખની જોડી છે એ શેના માટે છે? તો કે સિક્રેટ થિંગ્સ, કે એવી અજાણી બાબતો જે હોય છે જે બાળક છે એની માતાને ન કહેતું હોય, તેમ છતાં એની પાસેથી બોલાવ્યા વગર એના સિક્રેટ્સ પણ જાણી લે, એની માટે એને ત્રીજી આંખની જોડી પણ ભગવાન આપવાનું વિચારે છે. તો મિત્રો આ 3 આંખની જોડી છે એ ભગવાન છે એ દેવતાને, જે એન્જલ છે એને સમજાવે છે કે ભાઈ મારે આ 3 આંખની જોડી છે એ મારે એને આપવાની છે. તો એમાં હું થોડો કન્ફ્યુઝ છું, એટલે એને ડિટેલમાં સમજાવે છે કે હવે 3 આંખની જોડી છે એ હું એને કઈ રીતે પ્રદાન કરવાનો છું. મિત્રો બીજી એક વાત મારે એ કરવી છે કે અત્યાર સુધીનો આપણે જે પાઠ જોયો એ પાઠ સમજતા આપણે આપણી માતાને, મને ખબર છે ઘણા વિદ્યાર્થીઓને, જે કોઈ પણ વ્યક્તિ આ પાઠ સાંભળે છે એની સામે એક વખત તો એના માતાનું દ્રશ્ય આવી ગયું હશે કે અત્યાર સુધીના પાઠની જેટલી માતાની વિશિષ્ટતા આવી એ માતાની વિશિષ્ટતા આપણે આપણા માતામાં જોઈએ છીએ. એટલે જ તે મિત્રો આ પાઠનું નામ વન્ડરફુલ ક્રિએશન, એટલે કે એક અદ્ભુત સર્જન છે. જ્યારે ભગવાને માતાનું સર્જન કર્યું હશે ત્યારે એને કેવી કેવી બાબતો વિચારી હશે એનો એક ઇમેજિનરી પાઠ આપણને આપેલો છે. રિયાલિટી એટલે એવું તો આપણે નથી જાણતા કે ખરેખર આવી ઘટના બની હશે, પરંતુ એક સરસ મજાનું એક ઇમેજિનેશન આપણે કરી શકીએ છીએ કે ભગવાન જ્યારે માતાનું મૂર્તિ બનાવી રહ્યા હશે અને માતાનું સર્જન કરવાનું હશે ત્યારે એને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી હશે. અને મિત્રો આ બધી જ બાબતો છે એનો અહેસાસ આપણે અત્યારે પાઠ સમજતી વખતે પણ કરી શકીએ છીએ. તો મિત્રો આજના આ પાઠમાં આપણે એની જે 3 પેર ની જે આંખ આપવાની જે વાત છે, 3 જોડી આંખ આપવાની જે વાત છે એની વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ શરૂઆતથી લઈને ભગવાન માતાનું એક સરસ મજાનું સર્જન કરી રહ્યા છીએ અને ત્યારે એન્જલ એની વચ્ચે આવે છે અને એ બંને વચ્ચે જે કન્વર્ઝેશન ચાલે છે એમ આપણે આગળ પાઠ પાછો સમજતા જઈએ છીએ. તો મિત્રો આજના આ પાર્ટમાં આજે આપણો પાર્ટ 1 જે છે આ વન્ડરફુલ ક્રિએશનનો એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું ત્યારે ફરી વખત અહીંયાથી પાછું શરૂ કરીશું અને ત્યારબાદ મિત્રો આપણે પાઠના જે શોર્ટ નોટ્સ ને એ બધું છે એ પણ આપણે સમજવાના છીએ. ઓકે ગાઈઝ, તો અહીંયા સુધી રાખીએ છીએ. આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે તમે ફરી વખત પાઠને વાંચો અને જો તમારી પાસે ટેક્સ્ટ બુક અવેલેબલ છે તો તમે આખો પાઠ વાંચી લ્યો છો. જો તમે આખો પાઠ વાંચશો
તો પણ તમને સમજમાં આવી જશે કે પાઠમાં આગળ શું થાય છે, કારણ કે એની લેંગ્વેજ છે એ એકદમ સરળ ભાષામાં આપણને આપેલી છે. આપણે સામાન્ય રીતે વાંચીને પણ સમજી જઈએ એ રીતે પાઠ આપણે આપેલો છે. સો ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.